અમરેલીના છોકરાઓ છે અને બધા જ સરસ મજાનું કામ કરે છે. એ લોકો લાકડાથી અલગ અલગ વસ્તુ વુડનથી બનાવે છે. અમે આખું ગ્રુપ હોસ્ટેલમાં રહીને આવા બધા કામ કરીએ છીએ. આગળનો પ્લાન શું છે? કેવી રીતના બિઝનેસ કરવો છે? શું ધંધો કરવો છે આગળ જઈને? આપણે આખા ગુજરાતમાં આપણો આનો વેપાર કરવાનો છે. ગુજરાતીઓ માટે એમ કહેવાય ને જાજા ભાગે બધા વેપારી હોય, એટલે ગમે એને પૂછો બધાને વેપારી જ બનવું હોય. જાજા ભાગે બધા વેપારી જોઈને. કાઠિયાવાડથી આવો છો તમે? હા, અમે બધા કાઠિયાવાડ છે. પૈસા કેટલા કમાવો છો? પૈસા અત્યારે તો જાજા નથી કમાતા, પણ હવે ભવિષ્યમાં વધુ કમાશે. ગુજરાતીઓ માટે એવું કહેવાય કે ગુજરાતી જેમ જ ભણવાની શરૂઆત કરે કે પછી થોડાક મોટા થાય, મેચ્યોર થાય તો એ પૈસા કમાવાનું વિચારે છે. આપણી પાસે બહુ જ અલગ અલગ વિવિધ ધંધાઓ છે, અલગ અલગ એવી જગ્યાઓ છે કે જ્યાંથી પૈસા કમાઈ શકીએ છીએ. નાના નાના છોકરાઓ કંઈ પણ કરીને સેવિંગ કરતા થઈ ગયા છે. નાના છોકરાઓ સ્કૂલમાં જાય છે તો પણ પૈસા બચાવે છે. આ એક ગ્રુપ છે કલામ યુથ સેન્ટર, અને અમરેલીના છોકરાઓ છે અને બધા જ સરસ મજાનું કામ કરે છે. એ લોકો લાકડાથી અલગ અલગ વસ્તુ વુડનથી બનાવે છે અને ભણવાથી ઇતર, એટલે ભણે તો છે જ પણ ભણવાથી ઇતર અત્યારથી બિઝનેસ કરી રહ્યા છે. તમારું શું નામ છે? મારું નામ રુદ્ર છે, વેકરિયા. અને રુદ્રભાઈ, અમરેલીમાં જ તમારું આખું ગ્રુપ છે? હા, અમારું ગ્રુપ હોસ્ટેલના વિદ્યાર્થી છીએ. અમે આખું ગ્રુપ હોસ્ટેલમાં રહીને આવા બધા કામ કરીએ છીએ. અચ્છા, કેટલા છોકરાઓ છો ગ્રુપમાં અને કયા કયા ઉંમરના છોકરાઓ છો? અમે બધા 10 વર્ષથી લઈને 16 વર્ષ લગીના છીએ હોસ્ટેલમાં બધા, અને 35 છોકરા છીએ આ કામ કરવામાં. અચ્છા, તો ભણવાનું અને બિઝનેસ કરવાનો બે થઈ જાય? હા, થઈ જાય. ભણવાનો ટાઈમ જ્યારે પૂરો થઈ જાય અને એક્સ્ટ્રા ટાઈમ જ્યારે બચે ત્યારે આ કાર્ય અમે કરીએ છીએ. ફ્રી ટાઈમ, સ્પોર્ટ ટાઈમ, આ બધા ટાઈમને અમે આવી જગ્યાએ ઇન્વેસ્ટ કરીએ. એટલે ઓલું શું ફોન મચેડી એની કરતાં કંઈક કરીએ કે જેનાથી આપણને ફાયદા થાય. ફોન તો ન જોઈએ, પણ છતાં અહીંયા રમવાનો ટાઈમ હોય, જ્યાં ફ્રી ટાઈમ હોય, એ બધો તમે ટાઈમ આ જગ્યાએ આપીએ અમે. અચ્છા, તો આ વિચાર કેવી રીતના આવ્યો કે આવું કંઈક કરવું છે, પૈસા કમાવા છે? આ વિચાર અમને જય સર દ્વારા આપ્યો હતો. સરે અમને આ વિચાર વિશે સમજાવ્યું અને મશીન લઈ આપ્યા અને અમને શીખવાડ્યું કે આ રીતે કરવાનું હોય છે, અને ત્યારથી અમે કામ કરવાનું શરૂ કરી દીધું. શું શું બનાવો છો? શું તમે? અત્યારે અમે લેઝર કટિંગ મશીનમાંથી આ વિવિધ પ્રકારના મસાલા છે, જેમ કે આ પછી નાઇટ લેમ્પ છે, લાકડાની બધી વસ્તુ. હા, લાકડાની બધી. પછી મગ પ્રિન્ટિંગ કરીએ છીએ, ટી શર્ટ પ્રિન્ટિંગ કરીએ છીએ, કિચન બનાવીએ છીએ, વગેરે બધું બનાવીએ. અચ્છા, પૈસા કેટલા કમાવો છો? પૈસા અત્યારે તો જાજા નથી કમાતા, પણ હવે ભવિષ્યમાં વધુ કમાશે. વધુ કમાશો તો પહેલેથી આ જ કરવું તું કે કંઈક નોકરી કરવી હતી? શું ના, નોકરી ને. આ ગુજરાતીઓ માટે એમ કહેવાય ને જાજા ભાગે બધા વેપારી હોય, એટલે ગમે એને પૂછો બધાને વેપારી જ બનવું હોય. જાજા ભાગે બધા વેપારી જોઈને. કાઠિયાવાડથી આવો છો તમે? હા, અમે બધા કાઠિયાવાડ છે. અચ્છા, તમારી ઉંમર શું છે? મારી ઉંમર 15 વર્ષ. 15 વર્ષ છે. અને 15 વર્ષના હોવ ને તમને આવો વિચાર ક્યાંથી આવે કે ભણીએ પણ ખરી અને સાથે પૈસા પણ કમાઈએ? હે, સાહેબ દ્વારા. અચ્છા, અને આ પૈસા જે કમાવો એનું શું કરો? પૈસાનું અમે નવા મશીન લાવીએ છીએ, કંઈક ડોનેશન કરીએ છીએ, એ બધી વસ્તુમાં યુઝ કરીએ. અમે આ પૈસાનું કંઈક નેગેટિવ જગ્યાએ યુઝ ન કરીએ, એનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું છે. અચ્છા, અને આગળનો પ્લાન શું છે? કેવી રીતના બિઝનેસ કરવો છે? શું ધંધો કરવો છે આગળ જઈને? આગળનો જઈને પ્લાન એવો છે કે આખી એક ટીમ બનાવી છે, અને આ લેઝર કટિંગના વધુ મશીન લઈને આપણે આખા ગુજરાતમાં આપણો આનો વેપાર કરવાનો છે. અને આપણું જે કેવાયસી છે કલામ યુથ સેન્ટર, એને એક બ્રાન્ડ બનાવવાની છે. બ્રાન્ડ બનાવવાની? હા. અચ્છા, અને 15 વર્ષની ઉંમરમાં આ વિચાર આવી જાય કે આવી બ્રાન્ડ બનાવી છે, આવું કરવું છે, એવું એમ સમજ પડે કે આમ ચાલુ કરવાનું છે, આમ કરવાનું છે? હા, એ વિચાર તો અમને આવી જાય, પણ અમને ગાઈડલાઇન્સ દેવાવાળા જય સર હે, એનાથી અમે વધુ આગળ વધી શકીએ છીએ. સપોર્ટમાં છે ને, એટલા માટે. એટલે કોઈ પણ બાળક, બધા જ બાળકો બહુ જ ખૂબ અલગ અલગ હોય છે. બધા પાસે પોતાની અલગ એક ખૂબી હોય છે. જો એમને સારી રીતના વાળવામાં આવે તો એ કમાલ કરી શકે છે. અને ગુજરાતીઓના તો એવું કહેવાય ને, ખૂનમાં જ પૈસા છે અને ધંધો છે. તો એમને સારી રીતના પહેલેથી ટ્રેન કરવામાં આવે તો ગુજરાતમાં બહુ જ અલગ કંપનીઓ બની શકે છે. ગુજરાતમાં ખૂબ સમૃદ્ધ ગુજરાતને કરી શકીએ એવા બાળકો પણ છે. બસ એમને સારી દિશામાં વાળવાના છે આપણે.